બોલર નેમ પ્લીઝ. હું ધોલકિયાની ટીમના એક પ્લેયરને વિનંતી કરીશ કે અહીંયા આવે. ઓહો, મનીષભાઈના બેટથી આવનારી આ બહેતરીન ડ્રાઈવ અને તેજ ધરાર શોટ આવ્યો હતો. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા પણ ફક્ત દર્શક બનીને બોલને નિહાળતા રહ્યા અને આ આવી બાઉન્ડ્રી. શરૂઆત સારી થઈ ગઈ છે કે છે ને કે શરૂઆત સારી થઈ તો અંજામ કેવો હશે એ તો થોડી જ વારમાં આપણે એને જોવા મળશે. પણ મનીષભાઈ એમના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી ફરી એકવાર. હવે આ ફૂલ ટોસ બોલ હતો અને ફૂલ ટોસ બોલ કે છે ને કે આ ફરી એકવાર બાઉન્ડ્રી આવી. થોડી મિસફિલ્ડ થઈ. બોલર છે ને બોલર પાસે ઘણી બધી કરતબ છે એમની પાસે. એમને જોયું કે એક બાઉન્ડ્રી આવી ગઈ, આપણે ફૂલ ટોસની તૈયારી કરીએ કારણ કે ફૂલ ટોસમાં બેટ્સમેન શું છે એક લલચાવામાં એક સિક્સ મારવાની કોશિશમાં વિકેટ ગુમાવે. પણ મનીષભાઈની આપણે તારીફ કરીશું. એમણે જોયું ફૂલ ટોસ બોલ હતો તો પણ એમણે પોતાનું ધ્યેય બચાવીને રાખ્યું, હલકું ટેપ કર્યું, એ પણ બાઉન્ડ્રી આવી ગઈ. કાબિલે તારીફ બેટિંગ થઈ રહી છે અત્યારે. ફરી એકવાર સુંદર મજાની આજે 3 બોલમાં 3 બાઉન્ડ્રી આવી અને ચાવડાના આ ક્રિકેટર એક સારામાં સારા ક્રિકેટર છે વિજયભાઈ. મનીષભાઈ જે રહ્યા એ અમારા આરપીએલ ફાઉન્ડર મેમ્બર એવા પ્રવીણભાઈ ચાવડાના ભાઈ છે અને એ મનીષભાઈ પ્રવીણભાઈ અમે બધા લેધરમાં સાથે રમેલા છીએ અમે લોકો. એક લેધર પ્લેયર પણ છે મનીષભાઈ, ઓપનર બેટ્સમેન રહી ચૂક્યા છે એમણે. બહુ સારી વાત કહેવાય. લેધર ક્રિકેટ રમવું એટલે એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પછી ત્યાંથી આગળ જવું એટલે બહુ સારી વાત કહેવાય. એમાં પણ આરપીએલ રોહિદાસ સમાજના જ ક્રિકેટર આગળ વધતા હોય તો સમાજનું નામ વધે, એમાં પરિવારનું પણ નામ વધે અને આપણા આગળ વધે. આગળ જઈને રમે તો આપણા ભારત વર્ષનું, મુંબઈનું પણ નામ વધે. સારી વાત કહેવાય ક્રિકેટ. લેધર ક્રિકેટ એટલે બહુ સારામાં સારું ક્રિકેટ કહેવાય. અને અત્યારે તો લેધર ક્રિકેટ છે, ટેનિસ ક્રિકેટ છે. કાંદીવલી વિસ્તાર અને બોરીવલી વિસ્તારમાં તો એટલા ક્રિકેટના ગ્રાઉન્ડ છે ને કે આપણે ક્યાં જોયા નહીં હશે એટલા ગ્રાઉન્ડ છે આ કાંદીવલી અને બોરીવલીના આ પૂરા પટાગઢમાં. સુંદર મજાની આ ડ્રાઈવ અને બહેતરીન નિલેશભાઈના બેટથી આવનારી આ બહેતરીન ડ્રાઈવ. ત્યાં બેકવર્ડ સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી મોજૂદ હતા પણ ફક્ત દર્શક બનીને રહી ગયા ત્યાં. અને સુંદર મજાની 4 બોલ ઝાલે આ બાઉન્ડ્રી આવી. 4 બોલ 23 રન, 4 બોલ ને 23 રન. ફરી એક આ સાથે 5 બોલ ને 27 રન, 5 બોલ 27 રન્સ ઓફ વનરાજ ચાવડા. વનરાજ ચાવડાના અહીંયા બંને બેટ્સમેન જે ઓપનર બેટ્સમેન આવ્યા છે નિલેશભાઈ અને મનીષભાઈ, બંને એકદમ કહીએ ને ધુરંધર જેવી એકદમ ધુરંધર બેટિંગ કરી રહ્યા છે બંને. બંનેને અત્યારે જરૂર છે કારણ કે સ્ટાર્ટ સારું મળી ગયું છે. મનીષભાઈ પણ 3 બાઉન્ડ્રી લગાવી દીધી છે અને નિલેશભાઈ 2 બાઉન્ડ્રી સાથે અત્યારે રમી રહ્યા છે અને સુંદર મજાની આ બેટિંગ. 1 to go. સુંદર મજાની આ બેટિંગ થઈ રહી છે એટલે હવે ચાવડાની જે ટીમ છે ને એ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે અને અત્યારે જો આવી જ રીતે બેટિંગ થશે ને તો આ સ્કોર 80 અને 85ની આસપાસ આપણે જોઈ શકશું. પણ અત્યારે બોલિંગની આપણે જોઈ, બોલિંગમાં ધોળકિયાના બોલર જે બોલિંગ કર્યા જો અહીંયા ગલતી થઈ ગઈ. ખેલાડી કહે છે ને કંઈ સમજી નથી શકતા કેવી રીતે ફિલ્ડિંગ કરવાની. નાનું એવું ગ્રાઉન્ડ છે. ફિલ્ડિંગની અગર આપણે વાત કરીશું તો એક વિકેટ કીપર છે, એક શોર્ટ થર્ડમેન છે, એક શોર્ટ પોઈન્ટ છે, એક શોર્ટ મિડ વિકેટ છે, એક શોર્ટ એક્સ્ટ્રા કવર, એક ડીપ લોંગ ઓફ, એક ડીપ લોંગ ઓન, એક ડીપ મિડ વિકેટ, એક શોર્ટ ફાઇન લેગ. એટલે આ નાના ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગ કરવાની. પણ અત્યારે જે ફિલ્ડિંગ થઈ રહી છે ને થોડી શાયદ અલગ ફિલ્ડિંગ થઈ રહી છે કારણ કે ગેપ છે ને ગેપને બરાબર અત્યારે સમજી રહ્યા છે બંને ખેલાડી. 1 ઓવરની સમાપ્તિ પર 31 રન અને આજે ફર્સ્ટ ઓવરની અંદર 31 રન જે રહ્યો એ હાઈએસ્ટ સ્કોર છે 2026નો 1 ઓવરની અંદર 31 રન. સુંદર મજાના 31 રન આવી ગયા એટલે બહુ સારી વાત કહેવાય. એક ટીમને સારું સ્ટાર્ટ મળી ગયું છે અને જોઈ એક 2 બાઉન્ડ્રી સાથે પછી સિંગલ લઈ લીધો એમણે, આ જરૂરી છે. અને આ એક ફરી એકવાર ગેપ મળ્યો અને ગેપ જે હતો ને ગેપને શોધવો ને એ બહુ જ જરૂરી છે. અત્યારે ગેપની સાથે જ અત્યારે રન થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર ઓહો હો 1 રન તો નથી આવતા પણ અત્યાર સુધીમાં કરીબ આપણે જોઈએ તો આ મેચની શરૂઆતમાં 7 થી 8 એવી બાઉન્ડ્રી આવી ગઈ છે જે ટીમનો સ્કોર એક સારા પોઝિશન પર પહોંચ્યો. હવે આવી રીતે જ અગર રમવાનું શરૂઆત રહે ને તો પછી આ મેચમાં સ્કોર એક મોટો બની શકે છે. અને બોલિંગની અગર આપણે વાત કરીશું તો રમેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. રમેશભાઈ ધોલકિયા પણ એક સારા પ્લેયર છે. અમારા રિયા ઇલેવન ક્રિકેટ ટીમના એક બહેતરીન બોલર રહી ચૂક્યા છે. રમેશભાઈને કોણ ભૂલે, શિવાજી પાર્કમાં હંમેશા આપણે જોવા મળે છે. રમેશભાઈ, શિવાજી પાર્ક એટલે ઐતિહાસિક ગ્રાઉન્ડ. સર સચિન રમેશ તેંડુલકર સરે જેમણે ક્રિકેટની શરૂઆત કરી એ જ ગ્રાઉન્ડમાં ત્યાં
પ્રેક્ટિસ હંમેશા કરતા જોવા મળે છે. અત્યારે અહીંયા થોડી દિશાહીન બોલિંગ હતી, વાઇડ બોલ આવ્યો. નહીં બેન નહીં. 2 ઓવરની સમાપ્તિ પર 44 રન થઈ ચૂક્યા છે. 44 રન 2 ઓવરની સમાપ્તિ પર 22 રનના સ્ટ્રાઇક રેટથી રમી રહ્યા છે. 22ની એવરેજથી. હજી 12 બોલની રમત બાકી છે. 12 બોલમાં હજી પણ કમસે કમ નહીં તો 30-40 રન બની શકે છે. જો આવી રીતે બેટિંગ રહી તો એક સારા પોઝિશન પર આ ટીમ પહોંચી જશે. ઓહો, ત્યાં બહેતરીન કેચ થઈ શકતો હતો પણ હેમ્પાયરનો ઇશારો આવ્યો. એવું લાગી રહ્યું છે કે શાયદ હાથમાંથી બોલ સરકી ગયો. બોલર નેમ અને આ એક બાઉન્ડ્રી આવી, બાઉન્ડ્રી આવી છે. ફરી એકવાર હવે નિલેશભાઈ બેટિંગ કરી રહ્યા છે. નિલેશભાઈની આપણે જરૂર તારીફ કરીશું. અત્યારે પોતાના સાથી બેટ્સમેનને સાથ આપી રહ્યા છે અને અત્યારે કહે છે ને કે વનરાજ ચાવડાની જે ટીમ છે પૂરી તરહ ત્યાં છાયેલી છે આ મેદાનની ઉપર, જે એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. એમાં નિલેશભાઈ અને મનીષભાઈની જોડી કાબિલે તારીફ બેટિંગ અત્યારે જોવા મળી રહી છે. ઓફ સ્ટમ્પર બોલ હતો પણ એમ્પાયરનો ઇશારો આવ્યો, નો બોલ. ધોળકિયાની જે ટીમ રહી, આ 6ઠ્ઠી સિઝન ચાલુ છે. ધોળકિયાની ટીમે ગયા વર્ષે પહેલી વખત એડિશનમાં ભાગ લીધેલો. આ સેકન્ડ યર છે અને આ બધા લોકો અમારા જે વિજયભાઈ ધોળકિયા છે આ બધા પાર્ટિસિપેશન કરે છે. એની માટે અમારી માટે ખૂબ મહત્વની વાત છે. બધા પાર્ટિસિપેશન કરી રહ્યા છે. જીતવું હારવું એ લોકોને કાંઈક છે નહીં, બસ પાર્ટિસિપેશન થવું છે. તો એ માટે ખૂબ દિલથી આભાર ધોળકિયાની ટીમનો કે જે લોકો પાર્ટિસિપેશન કરી રહ્યા છે આની અંદર. વિજયભાઈ, તમારી વાતથી હું જરૂર સહેમત થઈશ. અને આપણે બીજા લોકોને પણ આપણે જે આરપીએલ અને રોહિદાસ સમાજના તમામ ક્રિકેટર છે જે અત્યારે રમવાની રાહ જોઈ રહ્યા છે, એમણે આપણે આમંત્રિત કરીએ કે આવનારી સિઝનમાં તમે પણ પોતાનું યોગદાન આપો. હાર જીત ક્રિકેટ છે, પાર્ટ્સ એ તો ક્રિકેટનું ગેમનું એ પાર્ટ છે, પણ તમે યોગદાન આપો. અને આ ક્રિકેટનો જે મેળો હોય છે ને 2 દિવસનો, એમ સમજો કે આ મેળામાં આપણે ફૂલ એન્જોય કર્યો. ક્રિકેટ છે, ઠીક છે, એક ટીમ જીતે એક ટીમ પરાજિત થાય, પણ એમાં તમે યોગદાન આપો ને તો ઓટોમેટિકલી તમારું પરફોર્મન્સ પણ આવનારા દિવસોમાં સુધરતું જાય અને તમે પણ ચેમ્પિયન બનવાના કાબિલે તમે બની શકો છો. સુંદર મજાની મનીષભાઈની બેટિંગ અને નિલેશભાઈ સાથ આપી રહ્યા છે. બંને બેટ્સમેન અત્યારે સોચી સમજી રણનીતિથી બેટિંગ કરી રહ્યા છે અને આવી ખૂબ બાઉન્ડ્રી સારું. અને એક પ્લેયરના શોટ સાથે રમી રહ્યા છે એ લોકો. ધોળકિયાની ટીમની અગર વાત કરીશું તો થોડી ફિલ્ડિંગના ગેપ છે ને, એ ગેપ થોડા અલગ દિશામાં આપણે જોવા મળી રહ્યા છે. અને અહીંયા મિસફિલ્ડ થાય વિકેટ કીપરના હાથેથી, પણ નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. બહેતરીન બોલિંગનો આ એક નજારો જોવા મળ્યો હતો. એક બોલ સારો આવ્યો હતો પણ એમ્પાયરનો ઇશારો આવ્યો, નો બોલ, અને નો બોલની બદોલત એક આંતરિક રન મળ્યો. પણ હવે અમારા થર્ડ એમ્પાયર મન ખીમસુરિયા, ટેનિસ ક્રિકેટ ઇતિહાસના મેઘવાળ સમાજના ધમાકેદાર વિકેટ કીપર બેટ્સમેન, થર્ડ એમ્પાયરની ભૂમિકામાં 3 વર્ષથી અહીંયા સાથ સહકાર આપી રહ્યા છે આરપીએલ સિઝનમાં. થર્ડ અમ્પાયર જે ચેક કરી રહ્યા છે બાઉન્ડ્રીનો નો બોલ, એ વચ્ચે એક હું એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું વનરાજ ચાવડાની ટીમ માટે. એવા શ્રી આરપીએલના એડવાઇઝર અને પ્રવીણભાઈના દાદા એવા શ્રી નાનજીભાઈ સોમાભાઈ ચાવડા, એમણે અહીંયા કીધું છે કે વનરાજ ચાવડાની ટીમ જેટલી બાઉન્ડ્રી મારશે પર 4 એમણે 50 રૂપીઝ આપવાના છે અને પર વિકેટ એમણે 50 રૂપીઝ આપવાના છે અને પોતાની ટીમનું મનોબળ વધારવાના છે. તો વનરાજ ચાવડા, તમારી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. જોરદાર તાળીયા એમના માટે. આપણે દાદાશ્રી ઉપસ્થિત થયા છે અહીંયા અને 66 રન 66 રન અત્યારે થઈ ગયા છે અને 66ની સાથે હવે બંને બેટ્સમેન હજી પણ બેટિંગ કરી રહ્યા છે. ઓપનિંગ સાજેદારી અત્યારે થઈ રહી છે. 66 રનની ઓપનિંગ સાજેદારી તમે જોઈ રહ્યા છો, એટલે મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે. અને અહીંયા જો થોડી શાયદ ગલતી થઈ ગઈ છે વિકેટ કીપરથી અને આ આવી બાઉન્ડ્રી, વાઇડ બોલ, વાઇડ પ્લસ બાઉન્ડ્રી આવી, એટલે એક આંતરિક બોલ હજી પણ જોવા મળશે. અને ધીરજભાઈ, આ સાથે તમને જણાવવાનું કે આ હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ ઓફ 2026 આરપીએલની છે અને હાઈએસ્ટ સ્કોર આપણે જોઈશું આ મેચની અંદર. નો બોલનો ઇશારો આવ્યો, હાઈએસ્ટ સ્કોર પણ આપણે જોઈશું. હાઈએસ્ટ પાર્ટનરશિપ, ઓપનિંગ પાર્ટનરશિપ અત્યારે જોઈ રહ્યા છીએ. ક્રિકેટ છે ને, ક્રિકેટમાં જે
રેકોર્ડ બને ને એ તૂટવા માટે જ બનતા હોય છે. આપણે જોયું 425 રનનો જે ટાર્ગેટ હતો એ ઓસ્ટ્રેલિયા આપ્યો તો સાઉથ આફ્રિકાને. સાઉથ આફ્રિકાએ એ ચેસેબલ કર્યું. એની પછી એવું લાગી રહ્યું હતું પહેલાનું ક્રિકેટ એવું હતું કે 200-250 રન બનતા એટલે બહુ મોટો હિસાબ હતો. પણ અત્યારે 400, 350, 400 તો બહુ એકદમ નોર્મલ થઈ ગયું છે. અને આ આવી બાઉન્ડ્રી, તો આવી રીતે જ અગર બાઉન્ડ્રી આવશે ને તો સ્કોર એક મોટા લેવલ પર પહોંચી શકે છે. આ સાથે જ સૌને જણાવવાનું કે 2026 આરપીએલનો 81 રન થઈ ચૂક્યા છે. 81 રન હાઈએસ્ટ વિધાઉટ લોસ. આખરી બોલ લાસ્ટ 2.5 ઓવર हो गया. लास्ट बॉल एक बॉल बाकी है 2.5 एक बॉल बाकी है. તો આરપીએલ રોહિદાસ પ્રીમિયર લીગ તમે જોઈ રહ્યા છો. सीजन 6 ચાલુ છે. ओवर हो गया. और ठीक है, कंप्यूटर में આરપીએલ सीजन 6 અને આરપીએલ सीजन 6 માં હવે જોઈએ કઈ ટીમ જીતી શકે છે. કારણ કે બધી ટીમ પોતાનો હુનર બતાવી રહ્યા છે અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ના કેન્સલનું કાંઈ નથી કીધું. ના કેન્સલનું કાંઈ નથી કીધું. ચાલો, ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. એમ્પાયરનો નિર્ણય આવ્યો છે ઓવર, અને ઓવર કમ્પ્લીટ થઈ ચૂકી છે. એક મિનિટ આરપીએલ सीजन 6 એમાં તમે જોઈ રહ્યા છો મેદાનની ચારો તરફ પ્રેક્ષક અને તમામ ઉપસ્થિત ક્રિકેટર, મહેમાન, નાના બચ્ચા, બહેનો, માતાઓ, સિનિયર સિટીઝન બધા આજે પોતાનું 3 ઓવરની સમાપ્તિ પર 80 રન યોગદાન અહીંયા આફ્ટર 3 ઓવર્સ 80 રન્સ. વિજયભાઈ, શું લાગે છે આ 6 બોલની જે રમત બાકી છે એમાં 20 રન આવે એટલે 100 રનનો ટાર્ગેટ આજે જોવા મળે આપણને? આરપીએલનો આ મોટો સ્કોર આજે પહેલો જોવા મળે 2024નો. સુંદર મજાની જો આ પેલી આવી બાઉન્ડ્રી, અને હવે શરૂઆત થઈ ગઈ છે. અને દાદાશ્રી અહીંયા ઉપસ્થિત છે, એમના માધ્યમથી આપણે 50 રૂપિયાનો પુરસ્કાર એક બાઉન્ડ્રી પર જોવા મળી શકે છે. એમણે એનાઉન્સ કર્યું છે અહીંયા. પણ આપણે અત્યારે જોઈએ છે 100 રનનો જે માઇલસ્ટોન એ જોવાનો છે આપણને. બહેતરીન ફિલ્ડિંગ અહીંયા વિજયભાઈ ધોલકિયા દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે. સુંદર મજાની 100% ડેડિકેશન આપી રહ્યા છે અહીંયા વિજયભાઈ ધોલકિયા. ખાસ સ્પેશિયલ નાલા સોપારાથી અહીંયા ઉપસ્થિત થયા છે એટલે બહુ મોટી વાત કહેવાય. લાસ્ટ જે નાલા સોપારા નાયગાંવ વિરાર પ્રીમિયર લીગ જે થઈ હતી એમાં અમારી મુલાકાત થઈ હતી એમની સાથે. અને વિજયભાઈ એક સારામાં સારા કોમેન્ટેટર અને બહેતરીન વ્યક્તિત્વ, જેન્ટલમેન ક્રિકેટર અત્યારે જોવા મળે છે આપણને. અને હવે હજી પણ એક ઓપનિંગ પાર્ટનરશિપ આગળ વધી રહી છે. સારી ઓપનર પાર્ટનરશિપ અગર વાત કરીશું આપણે તો 85 રન થઈ ગયા, 87 રન થઈ ગયા છે એટલે હજી પણ 13 રન જોઈએ છે. 3 ઓવર 2 બોલ 87 રન થઈ ચૂક્યા છે વિધાઉટ એની લોસ. 4 બોલની રમત બાકી છે. 4 બોલમાં હજી પણ 13 રનની જરૂર છે આ 100 રનનો સેંકડો પાર કરવા માટે. જોઈએ હવે બેટ્સમેન શું કરે છે. બોલર છે ને, બોલર હવે થોડા પરેશાન છે અહીંયા કે કેવી રીતે બેટ્સમેનને આપણે રોકવાના. જો અહીંયા આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી, અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 91. એક મોટા સ્કોર તરફ વનરાજ ચાવડાની ટીમ આગળ વધી રહી છે. અને અત્યારે નિલેશભાઈને 4 રન જોઈએ છે હાફ સેન્ચુરી માટે. સુંદર મજાની આ બેટિંગ. પાવરફુલ પરમાર અને સુમેશરા સુપર કિંગના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવી જાય.
પાવરફુલ પરમાર અને સુમેશરા સુપર કિંગ. બહેતરીન ડ્રાઈવ અને આવી બાઉન્ડ 4 રન માટે આપણે હાફ સેન્ચુરી ચૂકી ગયા, 4 રન માટે. અને ઓકે અને ડાયરેક્ટ બોલ બારે ગયો હતો એટલે આઉટ થઈને પવેલિયનની તરફ પરત ફરી ગયા છે અને સુંદર મજાની બેટિંગ અત્યારે નિલેશભાઈ દ્વારા જોરદાર તાલિયા એમના માટે, કારણ કે બેટ્સમેન મનીષભાઈને પૂરો સાથ આપ્યો એમણે. જ્યારે મોકો મળ્યો ત્યારે એમણે બાઉન્ડ્રી અને સિંગલ ડબલથી રનને આગળ વધારી, સ્ટ્રાઇક રોટેટ કરી અને પાર્ટનરશિપની અગર વાત કરીશું તો ઓપનિંગ પાર્ટનરશિપ 91 રનની પાર્ટનરશિપ કરી છે. આ આરપીએલ ના ઇતિહાસની સૌથી વધારે પાર્ટનરશિપ છે, આરપીએલ ના ઇતિહાસની. આરપીએલ 6 91 સિઝન 6 થઈ રહી છે, આજે રમી રહ્યા છો અને એમાં ઇતિહાસમાં અગર પહેલી એટલી મોટી પાર્ટનરશિપ તો હોય તો એ ચાવડા ક્રિકેટ ટીમની. હવે વિજયભાઈ ધોળકિયા કંપની ટીમ કેવી રીતે આ સ્કોર ચેસેબલ કરે છે એ થોડી જ વારમાં આપણને જોવા મળશે, પણ ચાવડા ક્રિકેટ ટીમના તમામ ક્રિકેટરોએ સુંદર મજાની અત્યારે પરફોર્મન્સ કર્યું અહીંયા અને બહેતરીન પરફોર્મન્સની બદોલત આપણે જોઈએ મનીષભાઈ નિલેશભાઈની જે કાબિલિયત તારીફ જે બેટિંગ હતી ને એ આપણે બેટિંગ અહીંયા જોઈએ અને બેટિંગની બદોલત સ્કોર એક સારા સન્માનજનક મોટા સ્કોર તરફ પહોંચી ગયો છે. હવે આ જે મોટો પહાડ છે ને એ પહાડ પાર કરવા માટે તમારે પહેલા જીવદાની, પછી ગિરનાર અને પછી માઉન્ટ એવરેસ્ટ એ સર કરીને તમારે ત્યાં પાવરફુલ પરમાર ઝંડો તમારે લહેરાવાનો છે. હવે એના માટે ધોળકિયા અને સુમેશરાને ટીમને વિનંતી કે ટોસ માટે એમના કેપ્ટનને મોકલે. આની પછીની વનરાજ ચાવડા અને ધોળકિયાની ટીમને વિનંતી કરીશ કે તેઓ જલ્દી મેચ સ્ટાર્ટ કરે. આપણી પાસે હવે સમય ઘણો ઓછો છે, ઓલરેડી 7 વાગી ચૂક્યા છે આપણી પાસે, હજી આપણે 18 મેચ રમવાની છે. 18 મેચ એટલે આજે અને કાલે બંને મળીને 18 મેચ એટલે આપણે કહીએ ને કે કાલનો દિવસ પણ અહીંયા તમામ પ્રેક્ષક તમામ ક્રિકેટર અને કાલે તો રજાનો દિવસ છે. રજાના દિવસમાં કહે છે ને કે થોડું આરામ કરવાનો સમય હોય, પણ કાલે કોઈ આરામ નથી કરવાના, કાલે બધા અહીંયા ઉપસ્થિત થવાના છે આ આરપીએલ સિઝન 6 જોવા માટે. ચાલો મેચ જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરો પ્લીઝ, આપણી પાસે સમય નથી અને આજે 10 વાગે આપણે આ ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે એવું આપણને સૂચના એ મળી ગઈ છે, કારણ કે આચારસંહિતા લાગી ગઈ છે અને 2 દિવસ પછી આપણે જોશું તો વોટિંગ. પાવરફુલ પરમાર અને સુમેશરા સુપર કિંગને કેપ્ટનને વિનંતી કે ટોસ માટે આવે. આ સાથે જ 2026 આરપીએલ ને સક્સેસફુલ કરવા માટે ઘણા લોકોનો આની અંદર સિંહ ફાળો રહ્યો છે. અમારા સર્વ સ્પોન્સરશિપ અને જે પણ યુટ્યુબ લાઈવ્સની અંદર જે પોતાના બેનર્સ વગેરે અને જે પોતાની એડવર્ટાઇઝિંગ કરી છે એ સર્વેનો ડોનેટર લોકોનો ખૂબ ખૂબ આભાર. અને હમણાં નવ સમર્થ પ્રતિષ્ઠાન નાલાસોપારા તરફથી 1500 રૂપિયા કેશ આવ્યા છે, આપનો ખૂબ ખૂબ આભાર. કે જેને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવી હોય ને તો બધેથી પહેલાં આપણી એક કમિટી અને કમિટી મજબૂત છે, એમાં પછી એ કમિટીને સાથ સહકાર દેવા માટે જે આપણી સમાજના તમામ વ્યક્તિ એની એક મજબૂતી, પછી સ્પોન્સર હોય અને પછી આપણું આ બધું એક સારા લેવલ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. આ ટુર્નામેન્ટ આયોજન કરવામાં એવું નથી કે આપણે કમ સમયમાં થઈ છે, આના માટે કમસે કમ 6, 7, 8 મહિના વર્ષ પણ લાગી શકે. અત્યારે જ્યારે આ ટુર્નામેન્ટ કાલે સમાપ્ત થશે ને તો આવતા વર્ષથી સિઝનની શરૂઆત કાલથી જ થઈ જવાની છે કે આપણે હવે આવનારા સમયમાં કેવી રીતે કરવું, આનાથી અલગ કરવું, કેવી રીતે શું, આમાં નવી ટીમો કેટલી એડ થશે, ટીમ છે એમાં પછી પ્રાઇઝ શું છે, એ બધું નવી રીતે બધું નવું આપણે જોવા મળશે આવનારી 7 સિઝનમાં. હવે આવે છે રમેશભાઈ બેટિંગ માટે. આ તમને જણાવું કે આ આરપીએલ એક એવી સંસ્થા છે, વન ઓફ ધ સંસ્થા ફ્રોમ આર સોસાયટી કે જે વોટિંગ કરીને નિયુક્તિ કરે છે અને અહીંયા જેટલા બી રહ્યા કમિટી મેમ્બર્સ ચેન્જ થાય છે અને બધા એકબીજાને સાથ સપોર્ટ જે રહે બધા એકબીજાને ફૂલ સપોર્ટ કરે છે અને એકબીજા ઉપર જ્યારે ટીમની અંદર વિશ્વાસ હોય ને ત્યારે તમે સક્સેસફુલ કાર્ય કરી શકો છો. તો આ જે તમે જોઈ રહ્યા છો ને એક સક્સેસફુલ ટીમનું નથી, પૂરી સક્સેસફુલ ટીમનો આની અંદર છે ને સહયોગ રહ્યો છે. આની અંદર કોઈએ એમ નથી કીધું કે ના હું આ નથી કરી શકતો, બધાને જે કામ લાગે સારું લાગે એ પોતે નિસ્વાર્થ રીતે કરે છે અહીંયા બધા. અને સર સારી વાત કહેવાય, કારણ કે આમાં શું છે આપણી સમાજનું નામ આગળ વધે છે, રોહિદાસ સમાજનું નામ આગળ વધે અને કહે છે ને કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યાં યુટ્યુબના માધ્યમથી જે જોતા હશે ઘરે બેસીને, જે અહીંયા ઉપસ્થિત પ્રેક્ષક જોઈ રહ્યા છે એમને પણ આનંદ આવી રહ્યો છે કે રોહિદાસ
પરમાર અને સુમેશ્રા વચ્ચે ટોસ થઈ ચૂક્યો છે. પરમારે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આની પછીની મેચ પરમાર અને સુમેશ્રા વચ્ચે થવાની છે. આ સાથે જ વનરાજ ચાવડા તરફથી બોલિંગ કરવા માટે આવ્યા છે ઈશભાઈ, જયેશભાઈ અને રમેશભાઈ કાંઈ સમજી ના શક્યા અને સિક્સ લગાવવાની કોશિશમાંથી આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા, કારણ કે એમની પર એક દબાવ આવી ગયો છે. ત્યારે 92 રનનો ટાર્ગેટ એમની ઉપર જે દબાવ છે ને, દબાવ જે હતો એ કમ્પ્લીટલી કહીએ ને કે એગ્રેસિવ ગેમ રમવા માંગતા હતા, પણ ક્યાંક ને ક્યાંક જે શોટ રહ્યો, શોટની અંદર પાવર વધારે કન્વર્ટ થઈ ગયો એટલા માટે. અધરવાઇઝ રમેશભાઈ એક પરિપક્વ બેટ્સમેન છે, પોતાની જિમ્મેદારી સાથે રમે છે. એક મેચ હું તમને યાદ કરાવું, શિવાજી પાર્કમાં અમારી એક વખત મેચ હતી, 2 બોલમાં કંઈક 6 રન જોતો હતા. લાસ્ટ બોલમાં રમેશભાઈ 6 મારીને મેચ જીતાડી દીધેલી. રમેશભાઈની તો જરૂર આપણે તારીફ કરીશું. રમેશભાઈ જે ક્રિકેટરોની સાથે રમે છે ને, જે ટેનિસ ક્રિકેટમાં જેનું સારા સન્માન સાથે નામ લેવામાં આવે છે, માસ્તર જે છે, માસ્તર શિવાજી પાર્કમાં. પછી એની સાથે અગર વાત કરું, ટાર્ઝનભાઈ મકવાણા જે સારા લેવલના ક્રિકેટર છે, એમની સાથે રમેશભાઈ પ્રેક્ટિસ કરે છે, માલકભાઈ પ્રેક્ટિસ કરે છે. એ મોટા ક્રિકેટરની સાથે પ્રેક્ટિસ કરે છે ને, એટલે જ એમનું ક્રિકેટ અત્યારે ખૂબ આગળ વધે. શિવાજી પાર્કમાં પ્રેક્ટિસ કરે એટલે બહુ મોટી વાત કહેવાય. સુંદર મજાની આ બોલિંગ હતી અને ઓફ સ્ટમ્પ પરથી બોલ ટપ્પો ખાઈને અંદર તરફ આવ્યો. એક હલકી દિશામાં બોલ મિડ વિકેટના મિડોનની દિશા પર રમી ગયા હતા. 1 રન લેવામાં કામયાબ બંને ખેલાડી. વિનોદભાઈ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર. 92 રન્સ ટુ વિન છે. ઓહો, ખૂબ સારી બેટિંગનો નજારો જોવા મળ્યો આપણને વિનોદભાઈ ધોલકિયા તરફથી. એમણે જોયું કે બોલ ઓફ સ્ટમ્પ પરથી ટપ્પો ખાઈને અંદર તરફ આવે છે. પોતે ઓફ સ્ટમ્પ પર ગયા અને સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર બેકવર્ડ પોઈન્ટ પર સ્ક્વેર લેગની દિશા પર બાઉન્ડ્રી આવી. કાર્પેટના માધ્યમથી ખેલાડી ફક્ત દર્શક બનીને બોલને નિહાળતા રહ્યા. નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફને. હિટ વિકેટ થઈ ગયા લાગે છે અહીંયા. હિટ વિકેટ કહે છે ને કે પોતાનું ફૂટવર્ક સમજી ના શક્યા, કે ક્રિકેટમાં ફૂટવર્ક અને મોબાઈલમાં નેટવર્ક અગર આ બંને ના હોય ને તો કાંઈ ના ચાલે. બેટિંગ પણ ના ચાલે અને મોબાઈલ પણ ના ચાલે. બંને એકચ્યુઅલી જરૂરી છે. એમણે લેટ કટ રમવાના ચક્કરમાં એમણે લેટ કટ રમવાના ચક્કરમાં એ થોડા અંદર આવી ગયા અને કહે છે ને કે બેટ અને સ્ટમ્પની જે વચ્ચે ગેપ હતો ને, એમને સમજી ના શક્યા. પણ વિકેટ ખોઈને પવેલિયન તરફ પરત ફરી ગયા છે. વિનોદભાઈના ખંભા પર એક હવે જિમ્મેદારી છે રન બનાવવાની, અને કોશિશ એ હશે કે વિનોદભાઈ સારી રીતે બેટિંગ કરશે અને આ ટીમનો સ્કોર છે ને એક સન્માનજનક સ્કોર સુધી રન રેટના માધ્યમથી જરૂર પહોંચાડશે વિનોદભાઈ. વિનોદભાઈ પર રિવર્સ રમવાની કોશિશ, અલગ અંદાજમાં રમવાની કોશિશ હતી, પણ પેલા બેટ ઉપરથી ફરી ગયા, બોલ નીચે આવ્યો અને બોલરની આપણે તારીફ કરીશું. હવે ફ્રન્ટ ફૂટ પર આવીને રમી ગયા હતા. બાઉન્ડ્રી, ઓહો, સુંદર મજાની બાઉન્ડ્રી આવી વિજયભાઈ. કાબિલે સારી બાઉન્ડ્રી હતી વિનોદભાઈના ખંભા. વિનોદભાઈ પાસે પણ ઘણી બધી ઉમેદ છે, એક્સપિરિયન્સ ખેલાડી છે, ઘણા વર્ષોથી એ પણ રમે છે, અનુભવી સાથે અત્યારે બેટિંગ થઈ રહી છે. 15 નંબરની જર્સી સાથે સુંદર મજાનું આ પરફોર્મન્સ. જો ફૂલટોસ બોલ હતો ને તો પણ એમણે પોતાનું ધ્યેય બચાવીને રાખ્યું. એમને ખબર છે ગ્રાઉન્ડ શોટ આપણે રમવાનું છે કાર્પેટના માધ્યમથી. ઓહો, અહીંયા એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગયા અને ક્લીન બોલ્ડ થઈને પવેલિયન તરફ વિનોદભાઈ ફરી રહ્યા છે. કારણ કે રિવર્સ રમવાની કોશિશમાં જે ગેપ હતો ને પેર અને બેટની વચ્ચે, એમાં બહુ મોટા ગેપમાં ક્લીન બોલ્ડ થઈ ગયા. હવે આવ્યા છે
નવા ખેલાડી તેજ તરાર બલ્લેબાજ હાર્ડ હિટર 2 નંબરની જર્સી સાથે અશોકભાઈ. અશોકભાઈના ખભા પર પણ એક હવે જિમ્મેદારી છે, રન રેટ વધારવાની છે આપણે. આની પછીની મેચ પરમાર અને એમની સામે જે ટીમ છે સુમેશરા, બંને ટીમની વચ્ચે આની પછીની એક ધમાકેદાર મેચ જોવા મળશે. બંને ટીમ અશોકભાઈ ધોલકિયાએ ખૂબ સારો અહીંયા ફાઇન લેગ ઉપર શોટ માર્યો છે, જે બોલને પહેલાં જ ભાપી ગયેલા કે કઈ ટાઈપનો બોલ આવવાનો છે, અને ખૂબ સારો ગેપ શોધીને એમણે બાઉન્ડ્રી ચોરી લીધી છે ટીમ તરફથી. હવે ફરી એકવાર બોલર અને સુંદર મજાનું હલકી દિશામાં રમી ગયા હતા, પણ બેટની નીચેની કળા લઈને બોલ ગયો સીધો મિડ ઓફની દિશા પર. બોલરને બોલને ફિલ્ડ કર્યો અને સુંદર મજાની આ ઓવરની સમાપ્તિ. 2 ઓવર ને 31 રન, 2 overs 31 રન. 2 ઓવર 31 રન થઈ ગયા છે. અને હવે અત્યારે આજે 2024નું જે આ સિઝન છે, આ ટાઇટલ જીતવા માટે કઈ ટીમ સક્ષમ છે, અત્યારે કઈ ટીમ અત્યારે પોઝિશન પર છે, કઈ આપણે લાસ્ટ સિઝનની અગર વાત કરીશું તો સોલંકી વોરિયર્સ એમને ફાઇનલ વિજેતા ઓલરેડી છે, પણ અત્યારે એમનો જે ફાઇનલનો રથ રોકવા માટે અત્યારે બીજી કોઈ બધી ટીમો અત્યારે મહેનત કરી રહી છે. અને એવું લાગી રહ્યું છે કે ગયા સિઝનની પછી આ સિઝનમાં આ જે ટીમો છે ને હવે વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરીથી પરફોર્મન્સ કરે છે. એમને ખબર છે કે હવે આપણે એને કાંઈક નવા જૂની કરીને હવે નવા ચેમ્પિયનને આપણે શોધવાના છે. તો જોશું આપણે સોલંકી વોરિયર્સની આ જે રફતાર જે અહીંથી 4 સિઝનથી આગળ વધી રહે છે ને એ રોકાય છે અહીંયા કે પછી એ રફતાર આગળ વધી રહે છે, એ આવનારા સમયમાં આપણે કાલે આ ટાઈમ પર આપણે જોવા મળશે. પણ અત્યારે 2 ટીમ રમી રહી છે અત્યારે મેદાનમાં, ચાવડા અને એમની સામે છે ધોળકિયા. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ક્લીન બોલ, ઓહો ટપ્પો ખાઈને લેગ બ્રેક આવી ગયો અને ઓફ સ્ટમ્પ ઉખડી ગયું. ત્યાં સુંદર મજાનું આ વિકેટ અને વિકેટનું પતન થયું. વિજયભાઈ ધોલકિયા આવ્યા છે પોતાની ટીમ માટે. હવે વિજયભાઈ ધોળકિયા નાલા સોપારાથી ખાસ સ્પેશિયલ સર આવ્યા રમવા આવ્યા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની જે શોભા વધારી બહુ સારું કહેવાય. કારણ કે એમને ખબર છે કે મેચ છે, હાર જીત અલગ વાત છે, પણ મારે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવો છે અને રમવું પણ છે, અને કરી પણ રહ્યા છે, અત્યારે રમી રહ્યા છે. 1 રનથી પોતાનું ખાતું ખોલાવ્યું એમણે. 92 રનનો એમની સામે ટાર્ગેટ છે ટીમની સામે, પણ અત્યારે ટીમ થોડી લડખડાઈ રહી છે. કારણ કે ચાવડાની જે ટીમ છે એમની પાસે બેટિંગ તો સારી હતી પણ બોલિંગ પણ સારી છે. આ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. લેગ સ્ટમ્પની બહાર વિકેટ કીપર નિલેશે બોલને ગેધર કર્યો. ઓહો સુંદર મજાની આ બોલિંગ હતી. અત્યારે હવે બીજા વિજયભાઈ કાંઈ સમજી ના શક્યા. ફરી એકવાર હવે લેગ સ્ટમ્પ પર વેલ લેફ્ટ કર્યો તો એમણે, એટલે વાઇટ આવ્યો. પાવરફુલ પરમાર એન્ડ સુમેશરાની ટીમ તૈયાર રહે. આ મેચ પતે એટલે તરત મેદાન ઉપર આવી જાય અને ફિલ્ડિંગ સેટિંગ કરી નાખે અને બેટ્સમેન મોકલાવી દે. આની પછી સુમેશરા ક્રિકેટ ટીમ અને પાવરફુલ પરમાર બંનેની વચ્ચે એક ધમાકેદાર મેચ જોવા મળવાની છે. પરમાર એન્ડ સુમિશ્રાની ટીમ રેડી રહે. ઓહો હો રોશો આવ્યા છે. રોશોને અમે જોયા એટલે અમારા રિયા 11 ક્રિકેટ ટીમના એક સારામાં સારા બોલર છે. અને મિડ ડેની અગર વાત કરીશું તો સુંદર પરફોર્મન્સ એમણે કર્યું છે મિડ ડેમાં પણ. આરપીએલ રોહિદાસ સમાજની જે ટીમ મિડ ડેમાં પણ પ્રતિનિધિત્વ કરે છે એમાં પણ રોશોએ સારું પરફોર્મન્સ કર્યું હતું. એમાં આજે આરપીએલના જે ખેલાડી છે એમાં ઘણા બધા ક્રિકેટર છે મિડ ડેમાં પોતાનું યોગદાન આપે છે અને આવનારા સમયમાં પણ આપશે. હજી મિડ ડેની શરૂઆત નથી થઈ. રોશો ચાવડા. એક મિનિટ. રોશો ચાવડા.
ફરી એકવાર વિજયભાઈ સામનો કરશે. રોશનનો હલકું ટેપ કર્યું હતું. પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે ત્યાં પણ એક રનથી રોકી ના શક્યા. વિજયભાઈના ખાતામાં 1 રનની બઢોતરી થઈ છે. ગુડ શોટ અહીંયા બેટની એજ બહારની લાગી કળાને છે. એજ લાગીને થર્ડ મેન તરફ જઈ રહ્યું હતું પણ કીપરે ખૂબ સારો ફિલ્ડિંગ કરીને રોકી નાખ્યો. એને ફાઇન લેગ તરફ મોકલાવી દીધો. જયેશભાઈ ખૂબ સારી રીતના અહીંયા પિકઅપ કર્યું છે અને આ વાઇડ બોલ નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. નો બોલની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. હવે તે સ્તરના શોટ હતો અને ખેલાડીએ પણ કેચ લેવાની કોશિશ ના કરી. એમને ખબર છે કે કેચ તો આવી જશે પણ આપણે ડાયરેક્ટલી કેચ લેવાની મહેનત શું કરવાની. બેટ્સમેન તો આમ જ આઉટ છે અને વિજયભાઈ આઉટ થઈને હવે પવેલિયન તરફ હળવે પગલે ધીરે ધીરે આગળ જ વધી રહ્યા છે. પવેલિયન તરફ બહાર આવી રહ્યા છે અને હવે નવા ક્રિકેટર આવે છે ઉભરતા સિતારા દીવ હેત. ઓર થઈ ગઈ મેચ પતી ગઈ. મેચ આ સાથે જ વનરાજ ચાવડાની અહીંયા શાનદાર જીત થઈ છે. ખૂબ મોટા માર્જિનથી અહીંયા જીત્યા છે એ લોકો. આ મે બી એ લોકોને ભવિષ્યમાં કામ આવશે સ્ટ્રાઇક રેટ અને જ્યારે રન રેટ ચેક કરવાનું આવશે ત્યારે. પાવરફુલ પરમાર એન્ડ સુમેશરા સુપર કિંગને વિનંતી કરીશ કે મેચ સ્ટાર્ટ કરે જલ્દી. આવા ક્રિકેટરનો ઉત્સાહ પણ વધે કે આપણે